સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વ્રજભૂમિ ઉપર આજે છીએ. 2 દિવસથી ગોકુળ અને મથુરાનું પર્યટન કર્યું, રાત્રિ નિવાસ કર્યો. વ્રજમાં એવા પછી 2 શબ્દ કહેવાની એક જ ઈચ્છા થાય કે આપણા મુખ્ય 4 ધામો છે. પૂર્વાસો જગન્નાથો, દક્ષિણે રામેશ્વરો, પશ્ચિમે દ્વારિકા નાથો, ઉત્તરે બદ્રી નારાયણો હરિ. આ 4 ધામમાં ભગવાનનો નિવાસ છે અને આપણા પ્રમુખ 4 ધામ માનવામાં આવેલા છે. પણ એ 4 ધામ યદિ વ્યક્તિ ન કરી શકે તો ચોક્કસપણે ગોકુળમાં, વ્રજમાં, મથુરામાં આવી ભગવાન બાલગોપાલ કૃષ્ણ પરમાત્માના દર્શન કરે તો ચોક્કસપણે એ 4 ધામ કરવાનું પુણ્ય એ તમને વ્રજમાં અને ગોકુળમાં પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવાય છે, પાપા પૈયા ચલે કૃષ્ણ કનૈયા. જય શ્રી કૃષ્ણ.